તો બધાને હર હર મહાદેવ। જો આપણે આવી ગયા છે ગામડે અને હવે જાવી છે ખરીદી માટે થોડી ગોંડલ, કારણ કે અમારે જવું પડે ગોંડલ, અહીંથી 30 કિલોમીટર થાય એટલે ત્યાં જાવી છે અને થોડુંક કામય છે એટલે એ તને પતાવી। કામમાં એવું છે કે આજે મારા હાળાએ ગાડી લીધી છે એટલે એનું મુહૂર્ત કરવા જવાનું, એટલે કીધું વારો એ વતન થઈ જાય, 2-3 કામ છે એ થઈ જાય। જો તૈયાર થઈ ગયો છે, આ આપણું ઘર છે, તમે જોઈ શકો છો। આ રૂમ છે, આ રસોડું, આ રૂમ, અને આ જો અહીંયા જો રહ્યો જો અહીંયા હતાઈ ગયો જો, વિડીયો નથી આવતો જો આવ્યો જો। અને આ અમારો મઢ છે, મઢ અમારી ઘરે છે, તમે જોઈ શકો છો। આ ચામુંડમાં અને ખોડિયારમાં નો મઢ છે, અને અહીંયા બહાર મેરડીમાં નું મંદિર છે। આ જો ઘર છે, કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરજો અમારું ઘર, અને કાઈ નહીં તો વિડીયોમાં બનાવી રહેજો। હવે જાવી છે ગોંડલ, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 5, હજી 30 કિલોમીટર કાપવાનું છે એટલે ત્યાં પહોંચશું તો મોડું થઈ જાય, એટલે અંધારું ન થાય પેલા પોગી જાવી ત્યાં। તો કાઈ નહીં, હાલો મળવી આપણે ગોંડલ। થઈ ગયો ત્યાર તું? હા તો હાલો, આપા ઈ પેર ને તો ઈ ધારા લાગે, બસ ઈ પહેર લે, સામું જો આમ। હા રેડી, હાલો હાલો। મિત્રો અમે પોગી ગયા છે મારા સસરાની હોટલે। જો દાલ બાટીની દાલ અને મારા સાસુ બાટી બનાવે છે, અને આ તમે જોઈ શકો છો આ રીતના ખોડિયાર ધાબા દાલ બાટી છે। અમારા શાળાએ નવી એક્ટિવા લીધી છે, એટલે જો એક્ટિવાનું મુહૂર્ત પણ થઈ ગયું છે મિત્રો, અને અમારે હાર્દિકભાઈ આંકવાની તૈયારી કરે છે કે હું લઈને જાઉં। અમે ગોંડલ જમ્પિંગ માટે જ આવી છે મિત્રો, આ જોઈ શકો છો ગોંડલનો નજારો તમે। અને હાર્દિકને જમ્પિંગ કરવું હતું એટલે કીધું હાલો આપણે જ આવી છે, અને અહીંયા લોકો ફટાકડા પણ ફોડે છે। આ જો હાર્દિક અને ક્રિશા બે જમ્પિંગ કરે છે।
અમારે વાગી ગયા તા 11:30 એટલે બધું બંધ થઈ ગયું હતું. આ ભાઈ પણ બંધ કરતા હતા એટલે એને રમવા દીધું હતું કે કાંઈ નહીં, તમે રમી લ્યો ઘડીક વાર. અને જો લોકો તડતડિયા ઝાડવા અને બધી વસ્તુ અહીંયા મનાવવા, સ્પેશિયલ તહેવાર મનાવવા અહીંયા આપણે સંગ્રામસિંહ મેદાન કહેવાય, કોલેજ ચોક ને આવી જાય છે. એટલે હવે પછી હવે પાછા અમે નીકળી ગયા ગોલા ખાવાતા. એટલે તો રામ શ્યામના ગોલા આઈસ ડીશમાં આવી ગયા છે. હવે ગોલા પાર્સલ કરાવવાના છે. એટલે ભાઈને કહી દીધું છે, એટલે એ ભાઈ કરે છે પાર્સલ. અને આ બધા અહીંયા બેઠા છે. પાર્સલ થઈ ગયા એટલે ઘરે વહી આવ્યા. ગોલા કીધું આપણે પાર્સલ લઈ લ્યો, ત્યાં નથી ખાવા, ઘરે ખાવું બધા હારે મળી. એટલે ગોલા તો પાર્સલ કરાવી લીધા છે અને ગોલા ખાઈ અને હવે સૂઈ જાવી.